વાત સુરતની કરીએ તો સુરતની તાપી નદી કેમિકલયુક્ત પાણીથી દૂષિત બની છે। ત્યારે ફ્લડ ગેટમાંથી કેમિકલવાળું પાણી ઠલવાઈ રહ્યું છે। ભાજપના કોર્પોરેટરોએ બોટમાં બેસીને તે સમગ્ર મામલાનું નિરીક્ષણ કર્યું છે। કોર્પોરેટર દ્વારા ગટરના ગેરકાયદેસર જોડાણ પણ શોધી કાઢવામાં આવ્યા છે। ત્યારે વરિયાવ પાસે ગંડકી નદીમાં ઠલવાતી નજરે પડી રહી છે। તાપી શુદ્ધિકરણ પ્રોજેક્ટ બાદ પણ નદીમાં પ્રદૂષણ જોવા મળી રહ્યું છે। ત્યારે ગંદકી મામલે તાત્કાલિક કાર્યવાહીના આદેશ પણ આપી દેવામાં આવ્યા છે। તો કેટલાક માછીમારો અને નાવિકોનું એવું પણ કહેવું છે કે એ જે વિષમો છે જે રાતના દારૂ બનાવે છે અને ત્યારબાદ જે દારૂનો વધેલો જે જથ્થો હોય તે નદીમાં જ નાખી દેતા હોય છે, જેના કારણે પણ નદી આપણી અશુદ્ધ થાય છે। આગળ પણ અમે એક રીતનું અભિયાન લીધું હતું, જેમાં કેટલાક વિષમો દ્વારા ગેરકાયદેસર રીતે કેમિકલ નાખીને માછીમારી કરતા હતા, જેની અમે કલેક્ટરમાં રજૂઆત કરીને એ વિષમોને પકડીને અમે પોલીસ સોંપ્યા હતા। એ રીતે હાલ પણ અમે આ ઓપરેશન લીધું હતું, જેથી કરીને આ રીતનું માલુમ પડ્યું છે અને એના પણ હવે રજૂઆત કરશું।